ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં રહેવાનું આજના વિડીયો અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે છે ને ખુદના ઘરે નથી બીજાના ઘરે છીએ ને આજે બનાવવાનું છે આપણે ક્રેપ બોલે તો ક્રેસલેની રેસીપી તમને બીજું કાંઈ દેખાડવા નહીં ડાયરેક્ટ રેસીપી દેખાડવામાં આવી છે આમ જો લાગશે વાર પણ આવી છે મજા હું લેવા કે 4-5 જણા મને જોવે મને મજા આવી તો જુઓ ફેમિલી અહીંયા ક્રેસલા ધોવાનું શરૂ થઈ ગયેલું છે બાકી બહુ બાટીને ધબધબાટી આખી ડોલ ભરી છે પછી અહીંયા છે ને ટાંગા બોલે તો લીંગા તોડવાનું શરૂ છે પણ આ ટાંગા આને કહેવાય તમે ચા તમે હા લીંગા કહેવાય આ કરડે આ ટાંગા ન કરડે હા એ વાત છે આમાં બે પ્રકારની છે વાત અને આખરી છે ને એમ સાયન્સ ને કેવા લેવા ખબર છે ગારાવાળા કઈ લે ગારાવાળા આ ગારો પાસે કે વિદેશી ગારો દરિયાનો નહીં આ જમીનનો ગારો કઈ નાખેલો ગારો લાગે કેમ લાગે આમ તો અહીંયા મને બીવાય આમ જો મને તો બીવાય લીંગુ છે કે ઠેકડા મારો કરું ગાઈસ તો એમ થયું પણ કાંઈ વાંધો નહીં તો ચાલો આને દાંતડું કોક મારી દેલો નાની છે ને તીવા બોલો એ તો સટકી ગઈ અને પછી પકડી લીધી ને તો તમારું મારેલું છે એવું છે ને મને મોઢામાં કેમેરો કરવો થઈ ગયો પણ નહીં હમણાં નહીં હજી વાર તો ફેમિલી છે ને એક પાણી પછી આ બીજું પાણી પછી અહીંયા છે ને ત્રીજું પાણી આવી છે ચોથા પાણી હારા પછી 4મું પાણી આવી છે ને તેવા હાવ હારા પછી ડાયરેક્ટ એને 4મા પાણી ધોઈને પછી ફોડી નાખવાના એટલે કે 3 પાણીએ તો આપણે પહેલા ક્રેસલા ધોવાના એટલે સાફ કરવાના હા ઝાડ આવ્યા બોલો આ ઝાડ પર હારું બહુ પડે હા બરડ ઝાડ છે ભાઈ જો છે ને જોરદાર પણ કાંઈ નહીં આપણે ફોકસ કરીશું તો લીંગુન બીંગુન જાય તો બધું બોલે તો ચાલો આવી રીતે ધોવાનું શરૂ છે ને તમે પાછા કોમેન્ટમાં એમ કહો કપડાં ધોવાના બરાશે ધોવો એમ કપડાં ધોવાના બરાશે તાત્કાલિક ધોઈ જાય 80 સેકન્ડની અંદર જેટલું બને ને એટલી સ્પીડમાં તમે જો દાંતા પોણો પાંચ હોય કે આમાં હું બરફમાં હું વાંધો હા એમ કપડાં ધોઈ લેતી બરફમાં કઈ ઘડી દે બરફ ધોઈ લે છે જે નવો અને પછી કઈલા ધોઈ લાગે પછી પાછા લુગડા ધોઈ લે છે રેડી છે હા તો જવાની ગાઈસ કેમ 2-3 નંગ મેકલા ઉમારા વાલા છે મસ્ત હવે કલર ના બોલો અલગ અલગ ડિઝાઇન ઈ ભરેલો આમાં પોલો આ પોલી આ કાળો એટલે ભરેલો આ બે ભરેલા આ બે પોલાય છે નહીં કાળો પોલો છે એવું છે હા ભાઈ કે કશલો છે પોલી એમ કહેવાય જોયું ગઈસ હા એ અવલ બને કીધી આ છે ને કહીલો એટલે પોલો હશે પાકું છે બીજું તેને કહી એટલે એક ડોલ જો જાય બીજી ડોલ આ ત્રીજું તગર અહીંયા ચોથી ડોલ અહીંયા જરી છે ફેમિલી અહીંયા છે ને પીસીએ ધોવાનું શરૂ છે પછી અહીંયા આખી ડોલ ભરાઈ ગઈ ડોલ તમે જોઈએ તો ઓ માય ગોડ મોટી ડોલ 5 કિલો કઈસલા હે ભાઈ અને રેસીપી બનાવવાની છે પણ ટાટિયો અવળો થઈ ગયો પકડો તો કઈસલો વાહ કેમ છે ગાઈસ સરસ હાલો મસ્ત હે ધોઈ લે છે રિપેરિંગ કરીને તીવા તમને દેખાડી વાહ ગાઈસ મસ્તીની એક આખી ડોલ ભરાઈ ગઈ છે 5 કિલોની ડોલ આવે ને આખી ભરાઈ ગઈ છે શું કહેતો ને આમાં ઠલવી જો ગાઈસ શરૂઆતમાં આપણે જોઈ તો અંદાજ આવી છે તમને ઓહો એક તગર ભરાઈ ગયા ઘડી ડોલ ભરાઈ દે આખી આખું તગરું ભરાઈ દે અને હવે છે ને સાફ થઈ જાય એટલે હારા કરવાના છે ડાયરેક્ટ તોડવાના બોલે તો બે વિભાગ કરવાના ચીબડી અલગ લીંગા અલગ પડખા અલગ એવી રીતનું તમને થોડું દેખાડી આવે તો ફેમિલી જો ક્રેસલા હારા થવાનું શરૂ થઈ ગયું છે સારો કાઢ નાખો ઠીપ મળી બાકી ઠીપ ધોઈને આમાં નાખવાની વાહ એક ભરેલી ને 2 સેજ ખાઈ છે બાકી આવી રીતની કળિયું કાઢ નાખવાનું લીંગા બોલે તો ટાંગા તોડો લાલી ને લીધી કાળી છે લાલ ન કહેવાય અને પછી પાછું છે ને આવી રીતની પીસી ઘણી રાખવાનું ઘઉં હોય તો તમારી મોજ થોડો ગારો હોય એટલે ઘઉં તો પડે છે ગાઈસ કેમ છે લીંગા ઉભા એમને રાખો તો 1 મિનિટ મહેંદીમાં લીંગા કેટલા મસ્ત ગાઈસ સરસ લ્યો ફોટો પડે લીંગા ને પડી ગયો ગાઈસ અપાલા ઓહ હોય આમ જુઓ ગાઈસ જોરદાર હાલો તો આવી રીતનું આપણે સાખરો કરવાનું છે પડખા ને લીંગા અહીંયા જાય છે ટીબડી અલગ રાખવાની છે લોટ ભરવાનો છે અને સોડો તો હવે હું મસાલો કટિંગ કરી નાખું પછી તમને દેખાડું ફેમિલી મસાલામાં બાટીને ધબધબાટી હું મોળું છું તમને દેખાડું ફેમિલી તો આપણે મસ્તીની ડુંગળી મોળ નાખી છે આવી રીતની પછી કોથમરી કૂટાઈ જશે ને મોળાઈ પણ જશે લીલા ધાણા તમે કોને એ બધાય પછી મરચા બોલે તો આવા તીખા આવે ને એ હિંગોળિયા મરચા અને થોડુંક એવું આદું ખંડાવવાનું શરૂ છે બાકી ડુંગળીનું જબલું બીરું મરચા છે ટમેટા આપણે નાખતા નથી પછી થોડુંક વરસાદ શરૂ છે ને એટલે આમાં થોડુંક કેવરાય છે પણ કાંઈ વાંધો નહીં બાટીને ધબધબાટી શરૂ છે ને અહીંયા જુઓ ચૂલો આવી ગયો તો ફેમિલી સૌથી પહેલાં આપણે લાલ મરચું ગુજરાતી ભાષામાં લાલ ચટણી કહેવાય ને અમે તો લાલ મરચું કે ભેળવેલું ઓછ તરીકે સોયું ગઈશ સૌ નાખો તમે તીખું નહીં નાખો કંઈ કહેવાનું નથી આજ રસોઈયા ને ભાઈ જેમ બનાવવાની જેમ મોજ આવે એમ લાલ મરચું નખાઈ ગયું પછી આખું જીરું પછી તરીકે આ શું છે ખાંડેલું જીરું પછી હળદર
હળદર તો હમણાં નાખવાનું હાડકા મજબૂત થાય હું યાર. અને ફેમિલી પછી આખું દળેલું નથી હો, મીઠું છે આખું મોરસ જેવું લાગે તો તા ખાંગડા કર બોલો હે ને ગાઈસ જોરદાર. આ છે ને ચિકન મસાલો 2000 જાતના તો ચિકન મસાલા હાલો તો ગમે ઈ નાખી દેવું. ટીંગ 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 ટીંગ. વાહ. હવે છે ને ફેમિલી આદુ લસણનું પેસ્ટ આદુ લસણ નાખી દઈએ એમ. વાહ. એ ફેમિલી છે ને આ કાળો કાળો શું નાખી દીધું ખબર છે? ખાંડેલા બાજ્યા મસ્તીના હે ને. જવો 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 ગાઈસ. હવે નાખશું આપણે કટેલા ક્રેશલા. કેટલા એટલે ખાવું એટલું તો ખાવું જ જોઈએ ને. તો પાતાને પણ જોયું છે હાલો ને લાગે ખોલ તો ખાવું તો જોઈએ ને. શું કહેવાય ગાઈસ? બનાવી તો ખાવું તો ખરાબ માર તો એટલી લિંગ આવી જાય ને ના એને ગાઈસ જોરદાર. અરે વાહ કેમ પણ બધું કે? હાલો નાખી દો બધું આવો. આ બધું નાખવાનું છે? હા બધું. અરે તીખું થાય હો. અરે ગમે એટલું તીખું થાય તોય ખાવું. હાલો ગાઈસ તો બધો મસાલો મસ્તીનો નાખી દીધો હોય આપણે તો ફેમિલી બસ 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 એ નાખી દો નાખી દો નાખી દો. અરે વાહ. હવે આપણે નાખશું પાણી. વાહ રેડો 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 રેડો. ઓકે વાહ ગાઈસ વાહ. હાલો ને મેં કીધું ગેસ માથે સડવા. હાલો ભાણે કલાક પાડી દઉં કે? હાલો તો આપી દે બે લીંગા મને પછી પાછા જોજો આવો કલર આવશે સડે તેવા લાગ તેવા પણ આવશે મજા કન્ટિન્યુ જોજો. હડોવીને બનાવ્યું છે. હા હા હાવ સાદી રેસીપી હડવેલી. વાહ હવે મેકી ચાલો એ વાહ. અત્યારે છે ને ફેમિલી જો તમને કેવું લાગે તાકે પાણી અલગ તેલે અલગ તેલ મરચું અલગ કસલાય અલગ બધું અલગ અલગ લાગે. સડે ને તેવા જોજો ખાસ કરીને સડે તેવા જોજો. આની ખાસિયત શું છે ફેમિલી? હવે આપણે નાખવાનો છે લોટ કેમ કે આપણે ભરવાનું છે આવું ઠેબડિયું તો લોટ નાખવાનું શરૂ છે. અને જોઈએ હાલવામાં હું મસાલો નાખવાનો હોય એમ તો ચિકન મસાલો નાખવાનું શરૂ કરી દીધું છે આપણે ચીના લોટમાં. આ છે આદુ અને લીલા મરચાં પીસેલું બોલે તો ખાંડેલું. વાહ છે ને જોરદાર. પછી ડુંગળી ઝીણી ઝીણી કટિંગ કરેલી છે હાવ ઝીણીની અને હાવ મોટીની આવી રીતની જુઓ ઘરેલી. હા ઘંટી નથી એટલે હાથે હાથે મળી. તો ફેમિલી હવે બાજ્યા નાખવાનું શરૂ છે ખાંડેલા બાજ્યા બધી નાખી પછી આદુ લસણનું પેસ્ટ ચિકન મસાલો આદુ લસણ પછી આદુ લીલા મરચાં ડુંગળી લીલા ધાણા પછી મારું બેટું હવે શું આવશે ખબર નથી એટલે હવે આવશે અજમા. વાહ હે અજમા જુઓ તમે વાહ વાહ. પછી ખાંડેલું ધાણા જીરું જવો ગાઈસ છે મસ્ત. પછી જવો ગાઈસ મુકવાસ કેમ ભણે વાહ વાહ અરે વાહ વાહ. અને ફેમિલી હવે આપણે લાલ મરચું હવે શું કે નાખો મળ્યો? અને ગાઈસ આવી રીતનું બધું છે ને હવે આને મિક્સ કરવાનું હોય ને મીઠું નાખવાનું બાકી છે. ચાલો જોઈ કોનું છે મીઠું સોળી લખે પેલો માવો બનાવે એમ ફાકી જવો તમે આપણે. આ સોળવાનું કારણ શું ખબર છે તમને કોઈને? આખું જીરું છે ને પેલો એ આખું મીઠું છે ને ગાઈસ સોળીને નાખી દીધું સમજાઈ ગયું આમ જો વાહ વાહ. વાંધો નહીં. તો ફેમિલી ગાઈસ હવે છે ને હલાવવાનું શરૂ કરી દીધું છે. થોડું મિક્સ કરશે પછી આની અંદર તેલ એડ કરીશું. તેલ એડ કરી પાણી ને નાખવાનું તેલ એડ કરીને એવા તમને દેખાડી. નાખરા છે ને લોટ છે ને તેલમાં તળીને બાંધતા હોય અમે તેલમાં નથી તળવાના કાસો અને પાણીમાં એને એકલા તેલમાં અને મસાલો જે બધું નાખવાનો તો નાખી દીધો છે અને મેં તમને બધું દેખાડ્યું છે. હવે આમાં તેલ ખાલી નાખવાનું રહે બાકી આપણે ફેમિલી હવે આપણે તેલ એડ થાય છે થોડું જાજુ. હાલો બસ પછી હલાવીને જોઈ લો પછી છે ને હવે મિક્સ કરવાનું પાછું એટલે કોરો મોરો રહે કે ભીનો થઈ જાય એ તપાસ કરીશું પછી વધારાનું અપડેટ વધારે આપશું. અને કેવી રીતનો લોટ બંધાય ને તેવા કેવો દેખાય એ ખાસ કરીને જોવાનું રહે તમારે બધાય ફેમિલી. તો આપણે તો મસ્તીનો લોટ બંધાઈ ગયો છે અને કેવો બાંધવાનો ખબર છે હાવ કોરો મોરો. આમાં પાણી નથી નાખ્યું આપણે ખાલી ઓલરેડી તેલ અને બધોય મસાલો બીજું કાંઈ વસ્તુ નાખ્યું નથી. અને હવે આપણી પાસે આવી ગયા થીબડા તો હવે આની અંદર ભરવાનું છે. તો કેવી રીતે કેટલું ભરવાનું એ તમને દેખાડીએ. પાછું આમ જો તમે ફૂલ ભરો તો એ કંઈ કામનું નહીં ઓછું ભરો તો એ કંઈ કામનું નહીં. આ લોટ છે ને પાછો ફૂલીને મોટો થાય એટલે કે લાટ થાય થોડાકમાં લાટ બાકી લોટ ભરવાનું શરૂ કરી દઈએ. તો ફેમિલી છે ને ઠીબડીયું ભરવાનું શરૂ થઈ ગયું છે.
આવી રીતનું કંઈક ઠીબડીયું ભરવાનું છે અને ભરાઈ જાય ને પછી તમને એકાદી ટીપ છે ને હાથમાં લઉં પછી દેખાડું તમને અંદાજ આવી જાય કેટલી ભરવાની કેટલી નહીં એમ મને દેજો ગાઈસ જુઓ તો આવી રીતની એટલી ટીપ ભરવાની ફૂલ લાટ નહીં ભરતા આમ જુઓ કેટલી ખાલી છે જોઈ શકતા છો તમે ખાલી કોરે છે કાંઠો કાઢ આમ ઉપર ઢેબો નથી કરેલો ગુજરાતી ભાષામાં ઢેબો બોલે તો ઢોરો નથી કરેલો આખી ખાલી મસ્ત ઠીબડી ભરી છે નથી રાખી ખાલી કે નથી આપણે વધારે ભરી એટલી રીતની ઠીબડી ભરો એટલે કાંઈ ઘટે નહીં લઈ જાઓ અધૂરી ભરજો એટલે લોટ હા એમ આપણે છે ને મસ્ત મજાની ઠીબડી ભરાઈ ગયું છે ગાઈસ અને ફોટા પણ પડવા મળ્યા છે બાકી જુઓ કેમ આવી રીતની ભાઈ ઠીબડી ભરી ગયું છે શાક ગરમ થાય છે આપણું શાક ગરમ થાય છે એમાં જલ્દી એડ કરી દઈ અને આમ જુઓ લાગશે વાર પણ આવી છે મજા કલર તો તમે જુઓ ખાલી યાર કાંઈ ઘટે કાંઈ ન ઘટે હું કેવું તમારું ફેમિલી તો શાક આપણું ગરમ થઈ ગયું છે ઓહો ધવાડ આવ્યા અને ઠીબડીઓ આની અંદર એડ થાય છે જુઓ તમે મસ્ત કાંઈ ઘટે બાટી અહીંયા સારું દેખાય ચોખ્ખું અહીંયા છે ને ધવાડા સમજાણું તમને તો આવી રીતની ઠીબડીઓ આપણે બધી આની અંદર એડ કરી દઈ અરે ભાઈ તેલ છે હો ગાઈસ છે ને જુઓ આવી રીતની બધી એડ થઈ જાય ને પછી મજા આવી છે તમને તમને નહીં મજા તો અમને આવી છે તમને ખાલી જોવા મળશે ગાઈસ ચાલો ફેમિલી છે ને ગરમા ગરમ બાકી હજી 1 2 3 4 ઠીક છે ઈધા તેલ આવી ગયું ને મસ્ત ઉપર તેલ આવ્યું બોલો કાંઈ ન ઘટે હવે અને છે ને હવે આને આપણે ઠીપું બધું નખાઈ ગયું છે જોઈએ હવે આને ઢાંકી દેવાનું છે તો ગાઈસ ઢાંકી દો કેમ પણ ઢકાઈ ગયું આ સડે ત્યાં સુધીમાં લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય જાઓ કરી નાખો મેં છે ને ખોલ્યું છે ટેસ્ટ કરવા માટે એટલે કે કેટલો રહો છે એમ જોવા માટેથી તો હજી થોડોક રહો છે તો પાછા ઢાંકી દઈ અને પાછા સડવા દઈએ અને બરફ બાટીને ટપ ટપ ચાલો ઢાંકી દો ફેમિલી તો આપણે જો મસ્ત મજાનું શાક સડી ગયું છે એને ઉતારી લીધું હવે આપણે નાખીએ આની અંદર ખાંડેલા બાજ્યા જુઓ તમે અને હજી ગરમ છે આમ જુઓ ઉકળે અને હવે આની અંદર પછી આપણે નાખવાના છે લીલા ધાણા અરે વાહ કેમ પણ વાહ અરે વાહ ઓકે કાંઈ ન ઘટે ગાઈસ બનીને રેસીપી જોરદાર જોવો તમે નીરથી જોઈ શકતા છો કેમ પણ યાર અને હવે પાછળથી થોડો ઘણો નાખ્યો આપણે ચિકન મસાલો જોવો તમે અરે વાહ કેમ છે તો આવી રીતે મેં કંઈક રેસીપી બનાવી છે તમને કેવી લાગી કેવી નહીં ખાસ જણાવજો અને શું કહેવાય ખબર છે આવી રેસીપી ખાવી હોય તો અમે વિડીયો બનાવ્યો ને તમે શીખી લેજો અને આવી રીતની બનાવજો અને હજી તો ગરમ છે ને તોય તમને એટલો કલર આવી જશે ને નો ગરમ હોય તો ડબલ કલર હજી આવી શકે છે મેલી પાણી નાખ્યું ને તેવા કેવું હાવ ડખળ્યું લાગતું મેં તમને ગણાવ્યું સડે તેવા કહેજો તો હવે એમ નહીં સડી ગયું છે તો તમને કેવું લાગ્યું ખાસ જણાવજો ને મને એમ લાગે છે કે વિડીયો પૂરો કરવો જોઈએ તો મળશે એક મસ્તીના બીજા નવા વિડીયો બધા મિત્રો જય માતાજી બાય બાય